વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? મસ્ત છો ને મજામાં છો દોસ્તો? અત્યારના વાગી રહ્યા છે 9:30 અને 9:30 વાગ્યાનું મોસમ કંઈક આ પ્રમાણે જોવા મળે છે. અને આ છે આપણા અલ્કેશભાઈ. કાલે નહોતા, એકદમ રાત્રે આવ્યા. શું કેવું? રાતે આવ્યો ને? કેટલા વાગે આવ્યો? 8 વાગે. 8 વાગે રાતે આવ્યો. બાકી સુખનો સૂરજ તો મસ્ત ઉગી ગયો છે. અને આજે શું કામ કરવાના છે તમને બતાવીશું અમે. તો એ છે બજાર. શું લેવા? દાંતેડો જુગે ને એને કરીને પાછા કામ ચાલુ કરી દે ને. તો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગયો છે કે આજે શું કામ કરવાના છે. લગભગ અહીંથી 1.5 કિલોમીટર છે ને, 1.5 કિલોમીટર અમે ચાલીને જઈએ છીએ. આપણે ઘરે હોય તે એમાં જ જલકા બાઇક લઈને. હા, ગાડી જ વે. તો ભાઈ અમે લોકો હવે આવી ગયા છે બજારમાંથી. અને અત્યારે વાગી રહ્યા છે 10, 10:30. આપણે ગરમી થઈ ગઈ એટલે શટર કાઢી નાખ્યું. બાકી જો અત્યારે લઈને આવી ગયા બધા નેલકા. જો એકદમ આપણી પાસે તો છે, આ ભાઈ પાસે નહોતા એટલે એમના માટે લાવ્યા છીએ. આપણી પાસે તો અલગ પ્રકારના છે, તમને બ્લોગમાં બનાવી રહેજો એટલે બતાવું. અમે આવી ગયા છે અમારા ધંધા માટે. ઓ તારી કાંટા હતા યાર, અને કાંટા હતા યાર. તો કાંઈ નહીં, કાંટા ભાગી જાય, આપણે જલ્દી કાઢી લીજીએ. અને આવી ગયા અમે એકદમ જંગલમાં, એટલે કે અમારું અત્યારે લઈને અમારા કામ માટે. બાકી અલ્કેશભાઈ આ બેઠા છે, અહીંયા ખોઈ બાંધી દીધી છે, આપણે રોશનીને સુવાડી દીધી. અને અહીંયા આપણે કામ કરવાનું છે. આવા રાઈડો જોવા મળે એ તમારે હમણાં કાપવાનો છે. તમે બ્લોગમાં બનાવી રહેજો એટલે તમને બધું બતાવું. બાકી જો આ ખેતર કેવડું મોટું છે, આ બધું કાપવાનું છે આના અત્યારથી. બાકી અલ્કેશભાઈ બેઠા છે આરામ થકી. અને ગોવિંદભાઈ શું કરવા આવ્યા? તો આ રોશનીને રમાડવા માટે આવ્યા છે. અત્યારે અલ્કેશના લાવ્યા ને પેલાને એ અલગ હતા, અને આપણા આ છે એ પણ અલગ છે. આ છે બાઢેરના, એકદમ અલગ પ્રકારના. હમણાં આપણે ચાલુ કરી દઈએ આપણું કામ. તો જોતા રહેજો કેવી રીતના અમે વાડીએ છીએ, તમને બતાવું. અને રાયડો જો એકદમ સુકાઈ ગયો છે. તો ટાઈમ કેટલો છે હલકા? ચાલુ કરી દીજે. મુહૂર્ત કરવા કરીએ છીએ. તો મુહૂર્ત અમે કેવી રીતના કરીએ તમે બ્લોગમાં બનાવી એટલે હમણાં બતાવીએ. અમે મુહૂર્ત કરીએ છીએ હમણાં. તો હવે ભગવાનનું નામ લઈને અમે શરૂ કરવા જઈએ છીએ. કે હલકેશ મુહૂર્ત બાકી ગયું તારું પહેલાં. તો ભગવાનનું નામ લઈને અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. કે જો આ પાળી તોલી લે, આ પાળી મારું ને આ પાળી હલકાનું. ચાલો કંઈક આવા પ્રમાણે રાયડો છે મસ્તનો, તો કાપીએ અને બતાવીએ અને મોજ કરીએ. શું કે અલ્કેશ? તો ફેમિલી અમે કાપતા એકદમ થાકી ગયા અને કકળી બી ગયા. શું કે અલ્કા? અને જો આટલેથી આટલે આવી ગયા. અને અમે એક નિયમ મારે અલ્કેશભાઈ એને અમે એક નિયમ લઈ લીધો કે બજારી બધી વાતમાં આગળ વે ને અલ્કા, એટલે પછી ઓળમાં આગળ કરવી પડે કે. એટલે જો અલ્કેશની ઘેરવાળી આગળ છે ને આ બાજુ બી આગળ જ છે, તો અમે આગળ કરી નાખી. હા, ગમે તે વાતમાં તો આગળ વે. શું કેવું? મારી ઘેરવાળી બી આગળ છે. અને તમારી ઘેરવાળીને બી તમે બ્લોગ જોતા હોય તો આગળ જ કરજો. કેમ કે બોલવા અમને ગમે તે વાતમાંથી આગળ થઈ જાય, એટલે પછી આપણે ઓળમાં બી આગળ જ કરવી પડે. શું કે અલ્કેશભાઈ? અને અલ્કેશભાઈને આપણે લોન કરાવવાની હતી, પણ શું ખરાબ થઈ ગયું? હા, અલ્કેશભાઈને ઘેરવાળીનું સિબિલ ખરાબ થઈ ગયું, એટલે લોન નહીં થયું. કેવું? તો કંઈ નહીં, આવા કોમેડી વિડીયો મળશે આપણી ચેનલ પર, એટલે જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો જુઓ. પવન આવ્યું યાર મસ્તનું, તે પવનમાં હું વાઢ દે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો, એકદમ ફૂલ મજા આવશે. શું કેવું અલકા? લાઈક કરતા રહેજો. તો ચાલો મળજે આગળ. હજી તો કેટલું કાપવાનું? શું કેવું? હા, આટલું મુહૂર્ત કરીને આટલે આવી ગયા. તો કંઈ નહીં, આ બાયો પાસે આગળ વધારે નાખી જાય તો બધી વાતમાં આગળ થઈ જાય, એટલે અમે બી આગળ જઈએ. તમે બ્લોગમાં બનાવી રહો. અમે લોકોએ ટક્કર મારી નાખી છે બાયો લોકોની. આ જો આ બાજુ રહી ગયા ને આ બાજુ રહી ગયા, હું આગળ થઈ ગયો છો. અને જો બોન્ડ રમી ગયા, એકદમ પાડી નાખ્યું બધું. રમણ ભમણ કરી નાખ્યું. શું કેવું અલકા? તારમાં શું કૂદ્યા? વાંદરા? તો અલ્કેશને મેં વાંદરા કૂદ્યા છે અને આપણે મેં ભૂંડ કૂદ્યા છે. શું કૂદ્યું ત્યાં મને ખબર નહીં, પણ કીજે. શું કેવું અલકા? તો બાકી ગરમી તો એકદમ થાય ને તમને નહીં થતી હોય ને ટાઢ વાગતી હોય ત્યાં અલ્કેશભાઈ લોકેશન બતાવે ત્યાં આવી જાઓ. ગરમી કરવી શું કેવું? હા, તો અલ્કેશભાઈ લોકેશન બતાડે ત્યાં આવી જાઓ. ગરમી નહીં થતી હોય ને ટાઢ વાગતી હોય તો બનાવી રહ્યો, એકદમ ફૂલ મજા આવશે. મજા નહીં આવતો હોય ત્યાં અમારી જોડે આવતા રહો. શું કેવું અલકા? હા, તો બરોબર, આવતા રહો. અત્યારે ફાઇનલ દોસ્તો અમે ઓળે પૂરી કરી નાખી છે. ના લીધો છે આપણે લાકડા. જો કાકા ત્યાંથી આપણે ઓળે લીધી હતી અને અહીંયા પૂરી કરી નાખી છે. અને હવે આ તારીખ કંઈ હવાઈ જાય છે. અને હવે જ વાગી રહ્યા છે 12:30 થઈ ગયા છે યાર. અને 12:30 વાગે આપણે શું કરવું પડે તો તમને ખબર જ હોય, ખાવું પડે, ભૂખ લાગી ગઈ એટલે. બાકી એકદમ ટાટા લોકેશનમાં આવી ગયા છે અને મસ્ત લોકેશન જોવા મળે છે. બાકી બીજા બાજુ છે. અને જો આમળા પડીને હળ્યા છે એકદમ ફૂલામ ફૂલ. તો હવે આપણે ખાવા માટે જઈએ છીએ. તો જલ્દી આપણે ખાઈ નાખીએ, કારણ કે ભૂખ લાગી બહુ, એટલે બહુ જોરદાર. એમ તો હમણાં જ અમે ખાધું હતું થોડું સવારમાં, પાછું ખાધું નહીં એટલે ભૂખ લાગી એટલે ખાવું પડે યાર. ટાઈમ થઈ ગયો, 12:30 થઈ ગયા. તો ચાલો ખાઈ લીજીએ અમે.
જો લીંબુ નથી, આ શું હોય તો મને પણ ખબર નહીં, પણ લીંબુ જેવું જ છે પીળું પીળું, તો શું હોય તો મને પણ ખબર નહીં. બાકી જો આ બાજુ બી બહુ જ છે, એટલે બહુ જ છે આ એકદમ ફૂલ. બાકી હાઈવાના નજીક જ છે, આ હાઈવો છે ને અમે નજીક જ કામ કરીએ છીએ. તો હવે ખાવા લોકો આવી ગયા છે, અમે તો જલ્દી અમે ખાઈ લઈએ, તમે બ્લોગમાં બના રહેજો. ખાઈ પીને તૈયાર થઈ ગયા છે, હવે વાઢવા માટે ચાલી ગયા છે પાછા. અને તોપ પાડો યાર, ફૂલ આમ ફૂલ તોપ છે. હમણાં 1 વાગ્યો છે, 1 વાગ્યાનો તોપ એટલે યાર ગજબ જ હોય, પણ કાંઈ નહીં, વાળવું જ પડે આપણે તો, એટલે વાળવા આવી ગયા છીએ. જો કંઈક આ પ્રમાણે ફાતરા મૂકવાના આવે રાયડાને, અને જો આટલા અધ્ધરથી કાપવાના આવે, જેમ આ પેલું રહી નહીં જાય, આ દાણા જેવું આવે, આ જો આ દાણા વસ્તુ નહીં આવે, એટલે આટલે તો કાપવાના આવે, જો એટલે અધ્ધર ઊભું. બાકી જો આ બાજુ આપણે અલ્કેશભાઈની આરામ થકી આવી રહ્યા છે, અને આપણે આગળ છીએ, બાકીના બધા પાછળ આવે છે. તો મારે તો અલ્કેશભાઈ પડેલું આવ્યું ના 4 વાગી રહ્યા છે, 3 વાગીને 15 મિનિટ થઈ છે. અને જો આખું ખેતર આપણે પૂરું કરી નાખ્યું, અને હવે આમાં પડી ગયા હતા તે અહીં અડધે ઓળો પુગાડી દીધી છે. અને મોસમ અત્યારનું આવું છે. બાકી અલ્કેશભાઈ આપણા જઈ રહ્યા છે બંને જણા, ને અત્યારે આવી ગઈ છે 3:30 વાગ્યે ચા, એટલે અમે લોકો બધા ચા પીવા માટે જઈએ છીએ. બાકી આપણું અત્યારે હાથમાં જ લઈને ફરીએ છીએ, અને ખાઈને આવ્યા હતા પેલી ઓળો પૂરી કરી, અને આ ઓળો અડધે સુધી પુગાડી દીધી છે. અને હવે આવી ગઈ છે ચા મસ્ત મજાની, એટલે આપણે ચા પીવા માટે આવી ગયા છે. શું કહેવું અલ્કેશભાઈ, શું આવી ગયું? હે દારૂ આવી ગયો, તો ચા આવી ગઈ છે. તમને ચા બી બતાવીએ અમે કેવી ચા છે. ઓય રોશનીબેન, ઓય તો જો એકદમ મસ્ત મજાની ચા આવી ગઈ છે. તો આપણા ગોવિંદભાઈ આપણને બધાને પાઈ છે. શું કેવું? હા, તો ગોવિંદભાઈ પાય છે, બાકી અલ્કેશભાઈ આ બાજુ બેઠા છે. કેવું પછી શું કહેવા માંગે? હા, એ 18 તો બળી જા ઊંધી હેઠેલી. તો કંઈ નહીં, અમે ચા પી લઈએ યાર, આપણે પણ મસ્ત બેસી ગયા છે. બાકી આપણું અત્યારે કેવું હોય કોમેન્ટ કરજો. શું કેવું અલ્કેશ? બાકી ચા લંબાવી છે, કેટલી બોટલ છે? 2 આવજી, એક આવી છે, બાકી કપ આવ્યા છે બીજા. અને આ છે ગોવિંદભાઈનો ફોન. રોશની હા તો મસ્ત આય છે. લા મને બી પાણી હાલ, મારે બી પીવું પડશે. તારે પીવું પડે. તો કઈ નહીં, આપણે ચા પી લઈએ. મસ્તની ચા આવી ગઈ છે. ચા પી લીધી છે. ચા કેવી લાગી અલ્કેશભાઈ? સરસ. હા, તો સરસ લાગી. અને પાછા અમારે ધંધે લાગી પડ્યા છે, તો ત્યાર લઈ લીધું છે. હવે ગોવિંદભાઈ આવે છે આપણા વાઢવા માટે. બાકી આ ખેતર એકદમ મોટું છે, એટલે આપણે કાપવાનું છે ઘા. તો સટાસટ કાપીએ, ફટાફટ કાપીએ. જુઓ તો એ અડધે ઓળો છે. દોસ્તો આપણે વાડી રહી ગયા ને હવે છૂટા થઈ ગયા છે. જો કંઈક અહીંયા આટલો વાડી છે, અને આ પેલી બાજુ જોવા મળે તમને, અહીંયા સુધી વાડેલી છે, અહીંયા સુધી થોડુંક બાકી રહી ગયું છે. હા, તો કરિયાણાનો સામાન લાવવાનું છે બજારમાં જઈને, એટલે ગામમાં જવું પડશે હમણાં. એટલે આ અમારું હથિયાર છે. હા, આ અમારું હથિયાર છે. હથિયાર લઈને અમે જઈએ છીએ. અને હવે છૂટા થઈ ગયા છે. 6 વાગીને 6:30 વાગીને કેટલી મિનિટ છે? 7 કે 8 થઈ ગઈ છે, વધારે નથી. હા, 7 મિનિટ થઈ છે 6 વાગીને. બાકી આટલા વાગે અમે છૂટા થઈ ગયા, અને એકદમ શરદી જેવું થઈ ગયું છે. રાયડામાં બધું ઉડે ક્યારે એકદમ પાછા ભૂત જેવા લાગીએ છીએ હમણાં તો. ભૂત જેવા લાગે ને કે વાંદરા જેવા? કે વાંદરા જેવા? હા, ઘરે જઈને તો અમારી આરવાન હાયાબુસા ને થાર ને બ્લેક થાર ને એવું જ લાઈન ફરજે. પણ અહીંયા તો અડધો જવું પડશે ગામમાં. હવે આવી ગયા છે આપણે પથારીમાં, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં. અને અહીંયા તમને ગાર્ડનનો બી અવાજ સંભળાતો હશે, કેમ કે હાઈવેના નજીક અમે રહીએ છીએ, એટલે અહીંયા બધું અંધારું છે. આ બાજુ અજવાળું છે. અહીંયા અમે રહીએ છીએ. જો કંઈક આવી લોકેશનમાં અહીંયા અમારે સુવાનું હોય છે, અને અહીંયા રોટલા બનાવવાનું છે. અહીં પેલા અલ્કેશભાઈનો ચૂલો છે, આ આપણો ચૂલો છે. બાકી બળતણ જો એકદમ ફૂલ આવી ગઈ છે. તો ચાલો આપણે આના બ્લોગને આજ પૂરો કરીએ. મળીએ તમને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો, અને બ્લોગ આવવાનો સપોર્ટ બનાવી રાખજો, અને બ્લોગ જોતા રહેજો આપણો, બરાબર?